બનાસકાંઠામાં મહાસંમેલન બાદ ધીંગાણું ઉણ ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ. પોલીસ ઘટના સ્થળે. બનાસકાંઠા જિલ્લાના ઓંગળ તાલુકાના ઉણ ગામે પ્રેમ લગ્ન મામલે બે સમાજ આમને સામને વાહનોમાં તોડફોડની તણાવ ચરમસીમાએ. બનાસકાંઠા જિલ્લાના ઓંગળ તાલુકાના ઉણ ગામે આજે પ્રેમ લગ્નના મુદ્દે ભારે તણાવ સર્જાયો હતો. રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો વચ્ચે બબાલ વધતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. માહિતી અનુસાર 1 વર્ષ પહેલા રબારી સમાજના યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ તેઓ એક દીકરો પણ છે. છેલ્લા કેટલાય દિવસથી આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા બંને સમાજ વચ્ચે તણાવ વધ્યો હતો. આ દરમિયાન ચૌધરી સમાજ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી અને યુવતીને પરત લાવવાના મુદ્દે ઉણ ગામે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બંને સમાજના લોકો આમને સામે આવી જતા મામલો બીચક્યો હતો. ઘટનામાં કેટલાક વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડીવાયએસપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ સમગ્ર મામલે જિલ્લામાં ભારે ચર્ચા અને ચિંતા વ્યાપી ગઈ છે. રિપોર્ટર હમીદ મંસૂરી, વીએન ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.